ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે અમે જોરદાર એક સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે નીકળ્યા છીએ. તમને થંબનેલ દેખીને તો ખબર પડી જશે કે ભાવ હજી આજે શું લાવવાના છે. બાકી જઈએ મોડાસા અને નવી નક્કોર સરપ્રાઈઝ ગિફ્ટ લેતા આવીએ, બરાબર છે. અને જોઈએ કે ભાઈ આજના વ્લોગમાં શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ રીતે સપોર્ટ કરતા રહો મારા ભાઈ. ચલો ભાઈ, નીકળી જઈએ આપણે. ગાઈસ સર આજ્ઞાએ નીકળ્યા છે એટલે આજ તો ભાઈ છે ને અમે ઉનાળાની ગરમીમાં હેકાઈને પાપડ બની જવાના છીએ. હા મારા ચશ્મા જોવા કે સેવાહી. ગાઈસ જો વિક્રમભાઈ તમને ચશ્મા બતાવીએ. પહેલા છે ને વિક્રમભાઈ આપણે ચશ્માના કાચ સાફ કરી દઈએ. પકડજો ફોન ભાઈ. ઓના છે ને થોડા કાચ સાફ કરી દઈએ. અલે અલે કાચ તો જઈ ગયા તારા ઉડી ગયા એ વરસાદ કનેક નહીં નવા આવા. હા જોરદાર ચશ્મા લાવી જો વિકો. હું જો કાચ જ નથી. હા રાતે પહેર હોય. હા આજુ હે. ચલો ગાઈસ, તમે વિક્રમભાઈ ની ખુશી જોઈ શકો છો કે ભાઈ સરપ્રાઈઝ ગિફ્ટમાં શું લેવા જઈ રહ્યા છે. ચલો એ હમણાં નહીં કહેવાનું. ગાઈસ કારજાર ગરમીમાં આપણે આવી ગયા છીએ મોડાસા વિક્રમભાઈ માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે. તો લેડો વિક્રમભાઈ પહેલા છે ને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આલ દઈએ. લેડો વિકાજી. ગાઈસ ફાઇનલી આપણે જે સમયની રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી એ ઘડી આવી ગઈ છે અને વિક્રમભાઈ માટે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ લઈ લીધી છે મોડાસા. વિક્રમભાઈ બતાવો. હા આપણે સ્પેશિયલ વિક્રમભાઈને કેરીનો રસ પીવા માટે આવ્યા હતા હોય અને એ સરપ્રાઈઝ ગિફ્ટ છે આજે મોંઘામાં મોંઘું. આજનો દિવસ વિશ્વમાં લખાઈ જશે કે સવર્ણ અક્ષરે. ગાઈઝ અમે મોલમાં આવ્યા છીએ વિક્રમને તઈને અને અમારે હોદવાનું છે ખમણનો લોટ, બરાબર છે. એટલે તઈનેમાંથી જે પેલા ખમણનો લોટ હોદ લાહે ને એ રાજા જોઈએ. હેડો પેલા કોણ હોદ લાવે છે. 2000 years later. ગાઈઝ ખમણનો લોટ હોદ્યો પણ હોય તો લોટ જ પતી ગયો છે. એટલે બધા રાજા રાજા છીએ અમે, રાજા કહેવાઈએ. ગાઈઝ મોડાસા મોલમાં આવ્યા હતા સ્માર્ટ બજારમાં અને ખાસી બધી આપણી વસ્તુ બધી પરચેજ કરી લીધી છે. આજ તો ખાસો ખર્ચો કરી નાખ્યો છે. હજી મેન સરપ્રાઈઝ ગિફ્ટ તો બાકી જ છે. બોલો એટલામાં તો ખાસા પૈસા બધા વપરાઈ ગયા છે. મારે ટાલ પડી ગયું કોણ કયો યાર. મજા આવ્યા ગાઈઝ. આપણે ચક્કર મારવા જઈએ છીએ ટ્રેન્ડ્સમાં અને જોઈએ કે ટ્રેન્ડ્સમાં કોઈ પસંદ આવે તો નહીં લઈએ. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ વિક્રમભાઈ માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે. જે વિક્રમભાઈ વર્ષોથી એની રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આ ઘડી આવે અને આપણે એ વસ્તુ પરચેઝ કરીએ, બરાબર છે. અને આપણે બહુ બધી મહેનત કરી, દિવસ રાત બધા ભેગા કરી, હળી મળીને બધા પૈસા ભેગા કરી અને ફાઇનલી આજે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે આવી ગયા છીએ. જુઓ તમને વિક્રમભાઈની સ્માઇલ જ કહી દેતી હશે કે વિક્રમભાઈ માટે શું ગિફ્ટ લેવાની હશે આજે. વિક્રમભાઈ કેટલા ઉત્સાહી દેખાય છે. વિક્રમભાઈ તમે કેટલા દિવસથી રાહ જોઈ રહ્યા હતા? 2 મહિના 2 મહિનાથી 1 લાખ ફોલોવર ક્યારે થઈને વિક્રમભાઈ માટે આજે આપણે ગિફ્ટ લઈએ. ચલો લઈ લઈએ ને. હા લઈ લઈએ ને. ચલો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉમિયા મોબાઈલ શોપ મોડાસામાં અને ફાઇનલી આપણે જે સમય જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા ફાઇનલી એ સમય આવી ગયો છે. વિક્રમભાઈ માટે આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ લેવાનું હતું અને ગિફ્ટમાં ભાઈ આપણે લેવાનું હતું ફોન. તો આપણે લઈ લીધો છે Realme નો C65 5G. તો વિક્રમભાઈ ઓનું અનબોક્સિંગ કરી. હા વિક્રમભાઈ તમને કેવું લાગે છે તમે નવો ફોન લીધો આજે? તે સારું લાગે છે. સારું લાગે છે કે તે થેન્ક યુ મને કહે કે નહીં કહો? થેન્ક યુ બરાબર. અરે વેલકમ વેલકમ. તો ગાઈઝ આજે વિક્રમભાઈના હાથે આપણે આનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે ભાઈ અંદરથી કેવો ફોન નીકળે છે, કેવા કલરનો ફોન છે. લે વિક્રમભાઈ. વાવ. ગાઈઝ વિકાજી માટે ફોન લીધો છે નવો એટલે શેઠે આઈસ્ક્રીમ મંગાવી છે. તો એ બધા મું મીઠું કરો અને પછી ફોન ઘેર લઈ જાઓ. જુઓ અમે એવું નાનું ચાલે છે કે એટલે વિકોજી આ બાજુ આઈસ્ક્રીમ ખવાય છે અને આ બાજુ હાર્દિકભાઈ ખવાય છે. બરોબર. અને હું કોણ ખાઉં છું? ફોન જ એવું છે. આનો બાપ ઘરે છે યાર. જો કાળમાં છે.
अबे साले जो माफ करना मैं जो तभी ગાઈઝ ફાઇનલી ભાઈ મોબાઈલ લીધા છે આપણે 2 મોબાઈલ લીધા છે, એક મારા મધર માટે અને એક વિક્રમભાઈ માટે, અને બીજો પણ થોડો સામાન લીધો છે, બધું ઘેર જઈને અનબોક્સિંગ તમને કરીને બતાવ્યું. હા થેન્ક યુ મારા ભાઈ. બોલીએ આવતા રહેજો, ફોન કરજો, 100%. હા ભાઈ. ધ્યાન રાખજો, ફોન સાચવજો, હા તમારું શરીર, હા, અને ફોન સારી રીતે વાપરજો. ફોન સારી રીતે વાપરજો. ગાઈઝ આપણે જતા હતા ઘેર અને પેટ્રોલ પંપે મારા વિક્રમભાઈના ફેન મળી ગયા છે. આ રહ્યા ફેન. શું નામ છે તમારું? હઠીસી. એટલે વિક્રમભાઈ તમે ગીત ગાઈ લેડો તમારા ફેન માટે તાનું. ગીત હું ગાઉં તમે કહેવામાં? અરે ગમે તે ચડાવી દો. અકર બકર દોસ્તીની કોક ચડાવી દો. કાળી છે તો ઢોરી છે, ભાઈ બંધ મારો જોવું છે. गजब बेइज्जती है. લ્યો કેવું ગાયા તમે? કોઈ કહો તો ખરા યાર. સરસ ગાય. તો ગાઈ અમે મોડા સુધી ઘરે આવી ગયા છીએ અને માં અમે બહુ થાકી હે ને તેના ખાટલા બે હારીએ જુઓ તમે. થાક લાગે છે? હા હારું આમાં આ બજાવ આ બજાવ આ બાજુ આટલા બે ખાટલા બે. ઓય ઓય બે ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ અને હાર્દિકભાઈ મારા મમ્મીના ખાટલામાં બિહારી છે. મમ્મી શાંતિ છે કહું તો મમ્મી અમે તમારા માટે એક જોરદાર ગિફ્ટ લાવ્યા છે, સરપ્રાઈઝ. હું હે કે હે કદાચ તને અંદાજ આવી જાય તો કે હું હે કે હે આ ગમે તે કોક તો હે તો ખરું, પણ હું હે તો કે હે અંદાજ ખાલી હે તો એ પણ વિચાર તો ખરી કે બાવલો હું લાવે મારા માટે ઉપર મગજમાં કોક તો તારે આવ્યું છે કે હાલ આવે હે થેલ્લું જ જોઈ રહ્યા. હા તો ગાઈઝ મારા મમ્મી માટે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા છે. આજ સુધી મારા મમ્મીએ છે ને હજી ઊંધી ફોન પણ વાપર્યો નહીં, બરાબર છે? એટલે જીવનમાં પહેલી વાર લગભગ ખાસી ઉંમરે મેળ આવ્યો છે ખરો, પણ મેળ આવ્યો છે ખરો મને. તો મારા મમ્મી નાથી હા 50 વાળી મેળ આવ્યો તો ગિફ્ટ આલે મારા મમ્મી. લે મમ્મી બરાબર તાર માટે ગિફ્ટ છે આ. હે હું કીધું? ચાલો મેડમ કેવો લાગ્યો ફોન અમે તને? જોરદાર લાગ્યો કે? ગાઈઝ મારા મમ્મી માટે આપણે આ ફોન લાવ્યા છીએ, MI નો લાવ્યા છીએ, 3 કેમેરા વાળો. કેટલા અમે એક હંગાતી છે ને 3 જણાના ફોટા પર. હા એટલે 3 કેમેરા છે. જો આ રીતે ખોલવાનું અને આપણે યુટ્યુબ ખોલ લે ને એટલે તાર બ્લોગ નતા જોવા રાતે મારા પતન બતાવતા હતા કોઈ? તાન પછી હા દીકરી તને ફોન આવતો હતો કોઈ? તાન પછી અને હું તો છે તો ફોન તો નતો હાલતો કોઈ. એટલે તારા બધા વિડીયો બધા તાર જોવા કોમ લાગે, તાર ભજન હો ભરવા હોય ગમે તે કરવું હોય બરાબર, શાંતિથી તાર જોવાનું. બરોબર કે? ફોન ગમે કે ના ગમે? અંબે હા સરસ કહેવાય. ચલો તો ગાઈઝ આપણે વિક્રમભાઈનો એમનો ફોન એમને સુપ્રત કરી દઈએ, બરાબર છે? વિક્રમભાઈ ઘેર જઈને અનબોક્સિંગ કરીએ એમનું, બરાબર વિક્રમભાઈ? ચલો તાર મમ્મી આશીર્વાદ આપી દો. ગાઈઝ વિક્રમભાઈનો ફોન તમે જોઈ શકો છો ભાઈ. આપણે તો અનબોક્સિંગ કરી નાખ્યો હતો, પણ ઓને એટલા માટે બધું પેકિંગ કર્યું છે કે વિક્રમભાઈ ઘેર જોઈ તેની મમ્મી હાલે ને તો એની મમ્મી ને પપ્પા બધા ઓપનિંગ કર્યું, બરાબર છે? અનબોક્સિંગ કરે ને એક અંદરથી ફિલિંગ આવે એના માટે આપણે બધું પેક કરાવી દીધું છે. એટલે વિક્રમભાઈ તમારો ફોન આ વાયરવાળું ઇયરબડ લાવ્યા છે પાછા, એટલે વાયરવાળું તમારું ઇયરફોન અને વાયરલેસ પણ ઇયરફોન લાવ્યા છે. એટલે વિક્રમભાઈને જેમ હો બોડી એમ હો ભર્યું. તમારે 4 કોણ હો બોડી એક 4 કોણ તો સંભળાય. સાચી વાત. સાચી વાત હે ને? હા. આને પછી લ્યો વિક્રમભાઈ. થેન્ક યુ બાજી. અરે વેલકમ વિક્રમભાઈ, જલસા કરજો હો ને. હા અને વિડીયોમાં આવી જજો. સારું ખબર પડી જીતી તઈ બાય બાય. સારું ચાલો બાય બાય. અરે વાહ હું વાત કાકીના કરો છો. લાયા અમે. આ તમારા કાઢ લાયા? હાઉ એટલે આ ફોન એનું આવ્યો? 1 લાખ ફોલો પુરસ્કાર નીનો 1 લાખ ફોલોવર કના હંગાત થયા? ભાઈ હંગાતે. હા સરસ આ સરસ. કરો ફોટો મૂકી દો અમારો. અરે વાહ તમને હાલ દીધો ફોન ઉપર રાખજો. ના રે સહી જાવ ખબર સહી જાટલા અરે સોઈટ ખબર સર આવતા હે. સહી જા ખબર સહી જા. બાબા બાબજી હાલે હા 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 ઉપર આમ અરે હા ખરો ખરો ખડો ખડો વિક્રમ ખડો. હા હા
લે પપ્પા મારા મમ્મી માટે લાયા છે આપણને આપે કાકી કાજી લાયા. સરસ હા એ જોરદાર છે ને કાકીને હા ને હા. આ કેમેરા અલગ છે. હા આમાં જો આમાં ફોટો એ પાડેલો છે. સરસ સરસ ગાઈઝ ફાઇનલી આપણે જે વસ્તુ કરવાની હતી કરી નાખી છે. આપણે ગિફ્ટ લાયા, બહુ મજા આવી ગઈ મિત્રો. બાકી તમને મારો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરાબર છે. બાકી તમે બધા આ રીતે સપોર્ટ કરતા રહો, અમે બધા ગિફ્ટ લાવતા રહીએ. બાકી ચલો તાન મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.